આપણને ઘણી વખત ઈચ્છિત વસ્તુઓ મળે ત્યારે બહુ જ આનંદ થાય. ઈચ્છિત ધન મળે, સંપત્તિ મળે, દીકરા દીકરીઓ મળે, એવો પરિવાર સારો મળે ત્યારે આનંદનો પાર ન રહે. પરંતુ એમાંથી કોઈ પણ વસ્તુ ટળે ત્યારે બહુ જ દુઃખી થઈ જઈએ, અતિશય ઉદ્વિગ્ન થઈ જઈએ અને ટેન્શનમાં અને ઉદાસી જ આપણે રહીએ. પરંતુ એમાં એક વિચાર આપણે રાખીએ કે આ પહેલાં ક્યાં હતું. એટલો જ વિચાર આપણને દુઃખમાંથી બહાર કાઢી નાખે. ગુણાતીતાની સામે આના ઉપર એક બહુ સરસ વાત કરેલી કે એક ભાઈ ચાલ્યા જતા હતા, એમાં રસ્તામાં એને સરસ મજાનું દોરડું મળ્યું. દોરડું જોઈને ખુશ થઈ ગયો એટલે દોરડું તરત ખભે નાખ્યું. બીજી વસ્તુઓ પણ ખભે રાખેલી. ચાલતા ચાલતા રસ્તામાં દોરડું ક્યાં પડી ગયું એ એને ખબર ન રહી. આગળ જતાં એને ખ્યાલ આવ્યો કે મેં જે દોરડું લીધેલું એ પડી ગયું. થોડી વાર તો દુઃખ થયું, પણ તરત જ એને એક ક્ષણે વિચાર આવ્યો કે મને એ પહેલાં ક્યાં મળ્યું હતું. આટલા જ વિચારથી એને શાંતિ થઈ ગઈ. એમ આપણને પણ જ્યારે દુઃખ થાય ત્યારે દુઃખની પરિસ્થિતિમાં એટલો વિચાર કરીએ કે એ મારા જીવનમાં પહેલાં ક્યાં હતું. ભગવાને આ બીજું બધું તો આપ્યું જ છે ને, એ સારું જ છે ને, એ ઈચ્છિત જ છે ને. તો એક વસ્તુ ટળી કે બે વસ્તુ ટળી એનાથી દુઃખી શા માટે થવાનું. જે આપ્યું છે એના માટે તો ભગવાનનો આભાર માનું. આટલા જ વિચારથી આપણે તરત જ હળવા થઈ જઈશું, એકદમ સુખી થઈ જઈશું અને શાંતિથી ભગવાનનું ભજન સ્મરણ કરી શકીશું. જય સ્વામિનારાયણ.